ધર્મનગરી તરીકે ઓળખાતા ભાભર શહેરમાં હાલ ઉનાળાની આકરી ગરમી લોકો માટે ભારે બનતી જઈ રહી છે। ધૂમધકતા તાપમાન વચ્ચે છેલ્લા 4 થી 5 દિવસથી શહેરની વિવિધ સંસ્થાઓ, સેવાભાવી આગેવાનો અને વ્યાપારીઓ દ્વારા માનવ સેવાના ઉત્તમ કાર્યરૂપે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સેવાકીય પ્રવૃત્તિઓના કારણે રાહદારીઓ, મજૂરો, વાહનચાલકો તેમજ બજારમાં ખરીદી માટે આવતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી રહી છે। તેવામાં આજે ભાભરની પ્રખ્યાત ધર્મનગરી તરીકે ઓળખાતા ભાભર શહેરમાં હાલ ઉનાળાની આકરી ગરમી લોકો માટે ભારે બનતી જઈ રહી છે। ધૂમધકતા તાપમાન વચ્ચે છેલ્લા 4 થી 5 દિવસથી શહેરની વિવિધ સંસ્થાઓ, સેવાભાવી આગેવાનો અને વ્યાપારીઓ દ્વારા માનવ સેવાના ઉત્તમ કાર્યરૂપે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સેવાકીય પ્રવૃત્તિઓના કારણે રાહદારીઓ, મજૂરો, વાહનચાલકો તેમજ બજારમાં ખરીદી માટે આવતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી રહી છે। તેવામાં આજે ભાભરની પ્રખ્યાત 7 એપ મોર્નિંગ ચા તથા બાબુલાલ સુકાવાળાના હુલામણા નામથી જાણીતા તરફથી અને સેવાભાવી મિત્રોની ટીમ દ્વારા લાટી બજાર વિસ્તારમાં ઠંડી છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યસ્ત બજાર વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ઠંડી છાસનો લાભ લીધો હતો। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઠંડી છાસ પીતા લોકોને ભારે રાહતનો અનુભવ થયો હતો। ખાસ કરીને બજારમાં ખરીદી કરવા આવેલા વૃદ્ધો, મહિલાઓ, વ્યાપારીઓ તેમજ મુસાફરો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી। કાર્યક્રમ દરમિયાન સેવાભાવી યુવાનો દ્વારા સ્વચ્છતા અને વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। સ્થાનિક લોકોએ આ સેવાકીય કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવી ગરમીમાં ઠંડી છાસનું વિતરણ એ માત્ર સેવા નહીં પરંતુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે। છેલ્લા કેટલાક દિવસોથી ભાભરમાં સતત ચાલી રહેલી આવી સેવાકીય પ્રવૃત્તિઓના કારણે શહેરમાં માનવ સેવાની અનોખી ભાવના જોવા મળી રહી છે। આ કાર્યક્રમ દ્વારા 7 એપ મોર્નિંગ ચા તથા બાબુલાલ સુકાવાળાની ટીમે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી માનવ સેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અહેવાલ સોમાભાઈ જે રાવલ, ભાભર, બનાસકાંઠા। સૌપુરા ગામેથી આજાભાઈ ગલાભાઈ કોંદળી સૌપુરાથી આવેલ અને ભાભર અને અહીંયા હેઠતા ટોળું દેખેલું તો બાબુલાલ બાની દુકાન આગળ બાબુલાલ બા સુકાવાળા એમની આગળ ટોળું દેખેલું 600-700 માણસોનું તે મેં દેખ્યું એટલે બધા બાબુલાલ બાપ તરફથી બધાને છાશ મફત પાવામાં આવતી હતી એટલે મેં પણ છાશ પીધી અને 4-5 ગ્લાસ મેં પીધી, બીજાએ પીધી ગામડાવાળાએ અને ઘણા લોકો પીવા પણ ખૂબ આવતા હતા અને 2 કેન પણ ભરેલ પડે હતો। એનાથી બહુ મજા આવીને બહુ બધાને ઠંડક મળી અને જય જય બાબુલાલ બાની ને થારું।